હાલો મિત્રો, આપણે આવી ગયા છે કરશન કાકાના ખેતરમાં ને કરશન કાકાએ મગ વાવ્યા છે. એ આપણે આમ જોવો તમે, આ કરશન કાકાનો કપા જોવો. કરશન કાકાનો કપા કેમ છે પણ બાકી? હા, કરશન કાકાનો કપા છે. હા સો મિત્રો, હાલો હું તમને મગ બતાવું એના કરશન કાકાના. કેવા સરસ મગ છે, એને કપામાં વાવી દીધા છે મિત્રો. તો હવે તમને હું મગ બતાવું. હા છે કરશન કાકાના મગ, અને મગ થઈ ગયા છે મોટા મોટા. જુઓ તમે, આ છે મગ. મગ મોટા મોટા થઈ ગયા છે. કપાય મોટો મોટો થઈ ગયો છે. જો ફૂટે પડી ગયો છે. હો થઈ ગયા છે ને કપા મોટો મોટો. જો આ કપા છે મોટો મોટો. કેમ છે પણ બાકી? બાકી જલસા છે. હો કરશન કાકાનો કપા એક નંબર થઈ ગયો છે. હા હા ને બાકી આમ હવારમાં કેવું લાગે આમ નજારો? એમ લાગે કે વરસાદ આવી છે આજ, પણ વરસાદ તો હવે કાંઈ આવતો નથી. બસ આ બધું ડોકવા કરે છે, આજ આવે કાલ આવે એમ કરી 20-25 દિવસ કાઢી નાખ્યા વરસાદ વરસાદ કરી. પણ કાંઈ વરસાદ આવતો નથી. બસ તમારા ગામમાં હોય તો મોકલો મિત્રો, કે તમારા ગામમાંય નથી. તો આ બધો કપા બધો ફૂટ્યા પડી ગયો મિત્રો. કપા કરશન કાકાનો કપા એક નંબર થઈ ગયો છે. જો બધો ફૂટ્યો પડી ગયો છે. અને આને જીના સાપકા હોતને આવવા મળ્યા છે. હા, હમણાં ઝીંડવા આવી જાય એવું લાગે છે મને તો. વરસાદ થાય કે નહીં થાય કે એમને. અને પાણી હવે કાંઈ થઈ ગયું છે. સેજું કાંઈ બૂરી નથી કરશન કાકાએ. કરશન કાકાને કાંઈ ટાઈમ છે નહીં સેજું બૂરવાનો. અને મગમાં થોડી ઈવ આવી ગઈ છે. જો આ ખાઈ ગયા છે, મગ ખાઈ ગયા. મગ કરશન કાકા ક્યાંય આટા મારતા છે ને એના મગ ખવાઈ ગયા છે. આ ઈળું આવી ગઈ છે. અને મગ છે મોટા થોડાક ને સારું થઈ ગયું છે. ને હવે કરશન કાકા આવે તો મગમાં ઈળુની દવા છાંટે, નકર આપણે છાંટવી પડશે મિત્રો. હલો મિત્રો, બસ મિત્રો થોડો ઘણો ટાઈમ હતો એટલે બતાવી દીધો. હવે આપણે મગમાં દવા છાંટવાની છે, કારણ કે મગ છે ને ઈળું આવી ગઈ છે વધારે, એટલે આપણે હવે દવા છાંટી દેવી સવારમાં. કારણ કે વરસાદની તો રાહ તો જોવાની જ હોય. સવારમાં બધા ખેડૂત વધારે જ જોવે આજ વરસાદ થાય કે નહીં થાય. એમ કરીને 20-25 દિવસ કાઢી નાખ્યા, પણ હજી વરસાદ કાંઈ આવ્યો નથી. અને આપણે આમનામ જ બસ કપામાં કામ કરવા મળવાનું છે. હવે કાંઈ પાણી નથી. અને કપા થઈ ગયો છે મોટો. હવે અઠવાડિયું 10 દી એવો લીલા જેવો દેખાય. નહીં આવે ને તો અમુક વાર લંઘાઈને થઈ જાય હાવ ઓલ્યો. બસ જો આ બધું આપણી કંપનીમાં અત્યારમાં કેવું લાગે કે એમ લાગે કે વરસાદ થાય એવું દેખાય છે. પણ આમ કાંઈ છે નહીં અંધારું બહુ કાંઈ. હવે 28 તારીખ થઈ ગઈ છે. 28, 29, 30, 12 તારીખ સુધીની આગાહી છે. કેવોક વરસાદ થાય જેના ભાગમાં હશે એને થઈ જાય. નકર જ્યાં રહી જાય એ પાછા હેરાન ને બધાને થઈ જાય મિત્રો. તમ તારે ઉપાધિ કરતા નહીં, ટેન્શન ન લેતા. જોવા ત્યાંની સાહ વાવી દીધા છો કરશન કાકાએ મગ. હા કેવા સારા દેખાય છે, જોયું? કરશન કાકા પાકા તો ખરા હો. ગામની મોજ તો મગ તો વાવી દે. મગ બહુ ખાવા જોતું હોય ને એટલે. હો હાલો મિત્રો, બસ જલસા પાણી. બસ જો જલસા કરો ને વાહ જેવું કરો. આવશે વરસાદ, આશા રાખો. આશા છે એ જ મોટી છે. બાકી વિશ્વાસ હોય ને એટલે આવે જ વરસાદ. 5 દી મોટો, એમાં શું થઈ ગયું હવે? એ તો દેવું છે તો કુદરતને. હા જો બધો કપા બતાવી દઉં તમને અટાણે. હાલ્યો જાઉં છું, કપા બતાવી દઉં આપણી કંપનીમાં કેવો કપા છે. હા કરશન કાકાની કંપની છે. જોયું ને એક નંબર કપા છે ને. બાકી હાલો બાજુવાળાને એ નાનો છે, અને એથી બાજુવાળાને મોટો છે ને. બાકી જો હવે બધે જલસા છે. કપાસિયા સોંપવાના નથી, એ તો કામ પતી ગયું. મગ વાવવાના નથી, એ પૂરું થઈ ગયું. હવે બસ વરસાદ થાય એટલે હાંકવાનું છે. એવું કરી નાખવી આ બાજુવાળાનું.
તમને હજી ટપકા દેખાય છે ને હજી ઉગે છે એ બાજુવાળાનું છે આપણે તો હવે ઉગી ગયું છે એટલે આપણે કાંઈ વાંધો નથી આપણે તો હવે જે દૂર છે એ મૂકી દીધા છે હવે પાણી વગેરે હવે વરસાદ આવે તો ઉગે એવું છે બધું બસ આમને માતા ફેરા મારતા રહેવી તમને બતાવતા રહેવી બસ અમારે બીજું કાંઈ ન હોય બસ અમારે હમણાં આવી કામે સડી જવાનો હતો ટાઈમ છે એટલે તમને થોડું ઘણું બતાવી દઈએ મોજ કરવી વાવવા જેવું બસ મિત્રો જલસા છે સારું લાગે તો મિત્રો કહેજો કાંક થોડું ઘણું કેવો કપાસ છે કેવો નથી એ થોડું ઘણું કહેજો અમને થોડું ઘણું તો કહેજો બીજું તો હું તમારે કાંઈ અહીંયા ધક્કો ખાવો નહીં અમે તમને બતાવી દેવી બસ હો મિત્રો હવે બધું દેખાડી દીધું તમને અટાણમાં હવે તો છે ને પછી ખેતરમાં કેટલા કાંટા મારવા હમણાં અમારે આટા જ મારવાના થાય છે હમણાં અમારે દોડા દોડી જ હોય રખડવાનું જ હોય ખેતરમાં આમથી આમ આ કામ ઓલું કામ બસ એટલે હવે અટાણમાં જય સીતારામ બધાયને